પેરેન્ટ્સ જો તમે કહેશો ને કે ક્રિસમસમાં સાન્તા આવશે, ગિફ્ટ લાવશે, ખુશીઓ લાવશે, તો તમારું બાળક એ બાબતને સાચું માની લેશે. અને એવી જ રીતે તમે એમ કહેશો કે તું તો જુઠ્ઠું બોલે છે, મારી વાત સાંભળતો નથી, મે બી કદાચ ટીવી વધુ જોવે છે, તો તમારું બાળક એ બાબતને પણ એટલી જ સાચી માની લેશે. કારણ કે બાળક તમને ભગવાન માને છે, ઈશ્વર માને છે, અને એને એવું લાગે છે કે મારા મમ્મી પપ્પા જે કહે તે હકીકત છે. ઘણીવાર મમ્મી પપ્પા મને કહે કે મારો દીકરો વધારે મોબાઈલ જોવે છે એટલે હું કહું છું, એનું વર્તન છે એટલે હું આવું કહું છું. પણ દોસ્તો, સાયકોલોજી એવું કહે છે કે તમે જે કહો છો બાળક તે જ વારે વારે રિપીટ કરે છે. અને એટલા માટે તું વધારે પડતો મોબાઈલ જોવે છે, તું બહુ જ ટીવી જોવે છે, એની જગ્યાએ બેટા ભણવાનો ટાઈમ થઈ ગયો, બેટા રમવા જવાનો ટાઈમ થઈ ગયો, મે બી તારા હેન્ડરાઇટિંગ ખરાબ છે, એની જગ્યાએ બેટા ચાલ હવે ધ્યાનથી, શાંતિથી, પ્રેમથી આપણે લખીએ કે જેને કારણે તારા હેન્ડરાઇટિંગ ખૂબ જ સારા આવે. આવા જો પોઝિટિવ અફર્મેશન આપવાનું શરૂ કરીશું તો જ સાચા અર્થમાં આપણે આપણા બાળકોને સાન્તા બની શકીશું, અને એ જ સાચા અર્થમાં પોઝિટિવ ક્રિસમસ હશે. સો દોસ્તો, બાળકોની સાથે પોઝિટિવ વાતો શેર કરીએ. અને નંબર 2, આવું જ નવું પોઝિટિવ પેરેન્ટિંગ ટિપ્સ જાણવા માટે આજથી જ મને ફોલો કરવાનું શરૂ કરો.